હેલ્થ આઈડિયાઝ. આજે આપણે જોઈશું હેલ્થ આઈડિયાઝમાં સોયાબીનના તેલના વધુ પડતા ઉપયોગથી કોલોન કેન્સરનું જોખમ. તો કેટલાક ખાદ્ય તેલની ખોટી રીતે ટીકા કરાય છે, જ્યારે કેટલાક ખાદ્ય તેલ અંગે વધુ તપાસ કર્યા વિના જ તેનો વધુ પડતો ઉપયોગ કરાય છે. સોયાબીન તેલ આવું જ એક તેલ છે. આ સમયે હૃદય માટેની સ્વસ્થ પસંદગી તરીકે તેનું માર્કેટિંગ કરાતું હતું. પરંતુ હવે તે કોલોન કેન્સર સહિતની ગંભીર બીમારીઓને ઉત્તેજન આપવાના કારણે તેની ચિંતા ઊભી કરી રહી છે. ગયા વર્ષે એક અભ્યાસ બાદ ચિંતા વધી હતી કે સંશોધકોએ 81 દર્દીઓના કોલેસ્ટ્રોલ કેન્સર ટ્યુમરના નમૂનાઓની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમાં ઓમેગા-6 ફેટી એસિડનું કેન્સર અસામાન્ય રીતે ઊંચું અને ઓમેગા-3નું સ્તર ખૂબ ઓછું હતું. આ અસંતુલન મહત્વપૂર્ણ છે કારણ કે તે વધુ પડતા ઓમેગા-6 અને ફેટને કારણે થતી બળતરાથી ગાંઠ વિકસે છે. બધા ફેટ સામાન્ય રીતે બનતા નથી. સૌથી મહત્વપૂર્ણ છે પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, જેના મહત્વના બે પ્રકારો છે: ઓમેગા-3 અને ઓમેગા-6. માનવ શરીર તેમને બનાવી શકતું નથી, તે ખોરાકમાંથી જ મળે છે. માછલી, બીજ અને બદામમાં વિપુલ પ્રમાણમાં મળતા ઓમેગા-3 ફેટી એસિડ બળતરા વિરોધી અને રક્ષણાત્મક ગુણધર્મો માટે જાણીતા છે. બીજના તેલમાં મોટી માત્રામાં જોવા મળતા ઓમેગા-6 ફેટી એસિડ સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે, પરંતુ વધુ પડતું સેવન હૃદયને લગતા રોગ, ડાયાબિટીસ, ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર અને કેન્સરનું જોખમ ઊભું કરે છે. સોયાબીન તેલ લિનોલિક એસિડથી ભરપૂર હોય છે, જે એક ઓમેગા-6 ફેટી એસિડ છે. વિશ્વ સ્તરે તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બીજ તેલોમાંનું એક છે. ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ખાદ્ય તેલ પણ તે જ છે, જેનો હૃદય માટે સારા, સસ્તા તેલ તરીકે પ્રચાર કરાય છે. પરંતુ તળેલા ખોરાક, પેકેજ્ડ નાસ્તા અને અલ્ટ્રા પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સમાં, જેમાં સોયાબીન તેલનો ઉપયોગ થાય છે, તેના વધુ પડતા ઉપયોગથી ઓમેગા-2 અને ઓમેગા-3 રેશિયો ખતરનાક રીતે અસંતુલિત થવાનો ભય રહે છે. આપણે ખાવાની આદતો પર ફેરવિચાર કરવાની જરૂર છે. અલગ તેલ અપનાવતા રહેવાથી, આહારમાં ચરબીનું વૈવિધ્યીકરણ કરવાથી આ બધું બનતું હોય છે.